તો ભગવાને જળનું શોધન કર્યું છે, માર્જન કર્યું છે, જળની શુદ્ધિ કરી છે, ધેનુકાસુરને મારીને ફળની શુદ્ધિ કરી છે. ભગવાન આવે છે, જુએ છે કાળી નાગ ફૂફાડા મારી રહ્યો છે, એનું ઝેર ઓકી રહ્યો છે પાણીમાં. ભગવાન શ્રી કૃષ્ણને પકડ્યો પૂંછડેથી અને કાળી નાગ ફૂફાડા મારવા લાગ્યો. કોણ આવ્યો યમુનાના ધરામાં? કોણ સાહસ કરે જ્યાં હું કાળી રહેતો હું ત્યાં? અને ભગવાન એના પૂંછડાને મરડવા લાગ્યા. ત્યારે નાગ પત્નીઓ એ બાળકને ઓળખતી નથી, સ્તુતિ કરે છે, કહે છે એ જળ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે મને, બાળ હત્યા લાગશે. એ જળ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાડી જાને બાળા. ભગવાન પૂંછડું મરડવા લાગ્યા અને જાગ્યો કાળીય નાગ. ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પૂંછડાથી બાંધી લે છે. ભગવાન શ્રી કૃષ્ણ છોડાવવાને પોતાને અનેક પ્રયાસો કરે છે, પણ છોડતો નથી કાળીય નાગ ભગવાન શ્રી કૃષ્ણને. અને અંતે ભગવાને અનેક પ્રયાસો કર્યા, જેમ તેમ કરીને ભગવાન છૂટ્યા અને છૂટીને ભગવાન કૂદ્યા. કાળીય નાગની ફેણો ઉપર ભગવાન તાંડવ નૃત્ય કરવા લાગ્યા. ફણીધર પર સમસમાટ, ઝાંઝર જમ જમ જમાટ, ડમરો ડાક ટમ ટમાટ, થિનક થિનક ગાજે. રક્તમણીય શેષમાં માથયાજ વિશ્વનાથ, ગડ 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 વ્યોમ ગાજ, થઈ 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 નાચે. કિન્નર સિદ્ધ દેવગાન, તિરકટ તિરકટ નિનાદ, ઘૂંઘર મૃદંગ મખાજ, ઘમ 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 બાજે. ભગવાન નાચવા લાગ્યા, કાળીય નાગનો નિગ્રહ કરવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણ. એ જ સમયે નાગ પત્નીઓ, કાળીય નાગની પત્નીઓ ગભરાઈ. આ તો કોઈ સાધારણ બાળક નથી, સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. જય જય ત્રિલોકનાથ, કાલિય પર કાલનાથ, કૃષ્ણ યાજ શેષ માત તાંડવ નાચે. જય જય ત્રિલોકનાથ, કાલિય પર કાલનાથ, કૃષ્ણ યાજ શેષ માત તાંડવ નાચે, કૃષ્ણ યાજ શેષ માત તાંડવ નાચે. દાતી લાગ ઢીરકીટ ઢીરકીટ ગિલાગ. દાતી લાગ ઢીરકીટ ઢીરકીટ ગિલાગ, બાજે મજૂર સિતાર, સરસ્વતી કર સાજે. ઝુમક ઝુમક છમછમાટ, ઝાંઝર જમ જમ જમાટ, ઘુઘરીઓ જમ જમ જમાટ, જમ જમાટ બોલે. દાતી લાગ ઢીરકીટ ઢીરકીટ ગિલાગ, બાજે મજૂર સિતાર, સરસ્વતી કર સાજે. ડમ 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 ડમરૂ બાજ, નાચ વેદ સ્વર કુશાલ, વિષ્ણુ મહારાજ આજ તાંડવ નાચે, વિષ્ણુ મહારાજ આજ તાંડવ નાચે. ભગવાન શ્રી કૃષ્ણ નાચ્યા. નાગ પત્નીઓ,
કાલી અને નાગની પત્નીઓ બધા ભગવાનની સ્તુતિ કરે છે. કાલી અને નાગને ખબર પડી કે આ તો સાક્ષાત પરબ્રહ્મ છે. એ ભગવાનની શરણમાં ગયો અને ભગવાન શ્રી કૃષ્ણએ એને રમણક દ્વીપમાં મોકલી દીધો કે તારે હવે યમુનાના ધરામાં નથી રહેવાનું. ગોકુળ છોડી યમુનાનો ધરો છોડીને એ રમણક દ્વીપમાં ગયો. એ કથા કરી. ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજવાસીઓને દાવા નળથી બચાવ્યા છે. દાવા નળનું પાન કર્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ. એ કથા કરી છે. ગોવાળોના વેશમાં આવેલો ગોપ બાળકોની વચ્ચે પ્રલંબાસુર આવ્યો છે મારવા માટે ભગવાનને. ભગવાન એને ઓળખી ગયા અને ગોળ ગોળ ફેરવીને શિલા ઉપર પછાડ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ પ્રલંબાસુરનો ઉદ્ધાર કર્યો. ફરી પુનઃ ભગવાને ગાયો અને ગોવાળોને દાવા નળથી જંગલમાં એ બધાને અગ્નિનું પાન કરી એ બધાનું રક્ષણ કર્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ. એની કથા કરી છે. એના પછી વર્ષા ઋતુ અને શરદ ઋતુ આવી એનું વર્ણન કરે છે. ધીરે ધીરે વરસાદ આવી રહ્યો છે. સુંદર હરિયાળી જમીન, એ ધરતી હરિયાળી બની છે. લીલી ચાદર ઓઢી છે. ઝરમર ઝરમર વરસાદ આવી રહ્યો છે. વર્ષા ઋતુ આવી છે. અને ભગવાન શ્રી કૃષ્ણને એ જ સમયે હરિયાળો વાતાવરણ જોઈ બંસરી વગાડવાનું મન થયું, વેણું વગાડવાનું મન થયું ભગવાને, અને વેણું વગાડે. પોતાની બંસરીનો નાદ સાંભળી ધરતી આનંદમાં આવી. ગાયો આનંદમાં આવી ભગવાનની બંસરી સાંભળીને. ભગવાન વેણું વગાડી રહ્યા છે. એ વેણુને સાંભળી ગોપીઓ પોતાનું ઘરનું કામ પડતું મૂકી ભગવાન શ્રી કૃષ્ણની વેણુ નાદ સાંભળે છે. એ જ સમયે પરસ્પર ગોપીઓ બધી ભેગી મળીને જે ગીત ગાય છે વેણુને ઉદ્દેશીને ભાગવતજીમાં એને વેણુ ગીત કહે છે. વેણુ ગીત એ ભાગવતજીના બહુ શ્લોકો સરસ છે. ભાગવતજીમાં આપણે વેણુ ગીતનું ગાન કરીએ. ગોપીઓ પરસ્પર વાતો કરે છે. ગોપીઓ વેણુને ઉદ્દેશીને જે ગીત ગાય છે એને ભાગવતમાં વેણુ ગીત કહે છે. તો આવો આપણે વેણુ ગીતના શ્લોકોનું ગાન કરીએ. બરહા કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનકકપિ સંવેદયન્તીં ચ માલા રંધ્રાન વેણોરધરસુધયા પૂરયન ગોપવૃંદયે વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશત ગીતકીર્તિઃ. કૃષ્ણએ મુગટ ધારણ કર્યું છે. એના ઉપર મોર પીંછ છે. ભગવાનને સુંદર નટવર વેશ ધારણ કર્યો છે દાઉજી મહારાજ અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના અધરથી વેણુને લગાવી છે. અને ભગવાન એ વેણુના છિદ્રોમાંથી મધુર ધ્વનિ છોડી રહ્યા છે. વેણુ નાદ કરી રહ્યા છે. ગોપીઓ પરસ્પર વાતો કરે છે. અક્ષણવતા ફલવિદમ ન પરમ વિદામઃ શક્ય પશૂનનો વિવેશયતોર વયસ્યૈઃ
વક્ત્રમ વ્રજેશ સુતયોરનુવેણુજુષ્ટમ યૈર્વાનિપીતમનુરક્તકટાક્ષમોક્ષમ આપણી આંખોનું સાફલ્ય કયું છે? ભગવાન શ્રી કૃષ્ણના નંદ નંદનના દર્શન કરવા એ જ આપણી આંખોનું ફળ છે. અરે ઓ સખી, આ વેણુ કેટલી ધન્ય હશે. એના વંશજ આ વાંસે એવું તે શું પુણ્ય કર્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ આ બંસરી એને પોતાના ઓઠોથી પોતાના અધરથી લગાવી એમાં નાદ પૂરી રહ્યા છે, નાદ છેડી રહ્યા છે. કહે છે ચોદ પ્રવાલ બરહસ્ત ભગવત માલાનુવૃત્ત પરિધાન વિચિત્ર વેશો મધ્યે વિરેજ તુરલમ પશુપાલ ગોષ્ઠ્યા રંગે યથા નટવરો વચ ગાયમાનો. અરે ઓ સખી, જો તો ખરી ભગવાન નંદ નંદન અને બલભદ્ર મહારાજ બંને સુંદર છેક ચરણ સુધી પહોંચે એવી વિચિત્ર માળા ધારણ કરી છે, ગુંજા માળા ધારણ કરી છે ભગવાને. અને એ પશુપાલ ગોષ્ઠ્યામ પોતાના એ ગોપ મિત્રોની જે સભા છે, મંડળી છે, એની વચ્ચે કેવા શોભાયમાન થઈ રહ્યા છે ભગવાન. અને પાછળ પાછળ એ ગોપ મિત્રો બંને ભાઈઓની કીર્તિનું ગાન કરતા જઈ રહ્યા છે. એવો સુંદર નટવર વેશ ધારણ કર્યો છે. ગોપ્ય હિમાચર દય કુશલમ સ્મવેણુ દામોદરાધર સુધામપિ ગોપિકાનાં ભુંક્તે સ્વયં યદ વસિષ્ઠ રસમ મૃદિન્યો ऋष्यत्वचोऽश्रुमुचुस्तरवो यथार्या. ગોપીઓ કહે છે, અરે ઓ સખી, જો તો ખરે આ વેણુ કેટલી ધન્ય હશે. આપણા ભાગનો અધરામૃત એ પોતે સ્વયં પી રહી છે. એવા તો શું પુણ્ય કર્યા હશે આ વેણુએ કે ભગવાન નંદ નંદને, ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના અધરે લગાડી છે અને એ અધરનું અમૃત પાન કરી રહી છે. એનો વંશ કેટલો ભાગ્યશાળી હશે કે જેના વંશમાં આ પ્રગટ થઈ છે વંશી, આ બંસરી, આ વેણુ. ક્યારેક ભગવાન પોતાની બંસરીને અહીંયા કેડ ઉપર ખોશે, ક્યારેક અધરથી લગાવે. આ કેટલી ભાગ્યશાળી હશે. ગોપીઓ કહે છે પછી વેણુ નાદ કેવો છે. વૃંદાવનમ સખી ભુવો વિતનોતિ કીર્તિમ યદ્દેવકી સુત પદાંબુજ લબ્ધલક્ષ્મી ગોવિંદ વેણુ મનુમત્ત મયોર નૃત્યમ પ્રેક્ષાદૃશાન્વ પરતાન્ય સમસ્ત સત્વમ. અરે ઓ સખી, જો તો ખરી ભગવાન શ્રી કૃષ્ણના
આ વેણુનાદને સાંભળી અને આ વનમાં રહેલા બધા જ મયુર એ વેણુનાદને સાંભળીને કેવું સુંદર મજાનું નૃત્ય કરી રહ્યા છે. પોતાનું મન મૂકીને એ મોર નાચી રહ્યા છે ભગવાનના વેણુનાદને સાંભળીને. પોતાની એ વેણુનાદના કારણે ભગવાન શ્રી કૃષ્ણની વેણુનાદ ભગવાનની યશ કીર્તિમાં વધારો કરી રહી છે. આ ભુવનમાં, આ જગતમાં, આ સંસારમાં ભગવાનની એ વેણુનાદ સાંભળીને ગોપીઓ કહે છે, ધન્યાઃ સ્મ મૂઢમતયો વિહર્યયેતા યાનંદનંદનમુપાત્ત વિચિત્રવેશમ આકર્ણ્ય વેણુરણિતં સહ કૃષ્ણ સારા ઓજાં દદુર્વિરચિતાં પ્રણયાવલોકૈ. જો તો ખરી ભગવાન નંદનંદનની વેણુનો નાદ સાંભળી આ વનના, આ જંગલના હરણાઓ પોતાના કાન ઊંચા કરીને ભગવાનનો વેણુનાદ સાંભળી રહ્યા છે. કેવા મૂડ બની ગયા છે, સ્થિર બની ગયા છે. એક જગ્યાએ ઊભા રહી અને ભગવાનનો વેણુનાદ સાંભળે છે. એ બધા કેવા ધન્ય છે. એ આપણા નસીબમાં નથી, આપણા ભાગ્યમાં નથી. કહે છે, ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પીયુષ મુક્ત ભીત કર્ણ પુટહિ વિવંત્ય સાવાસ્નુત સ્તપનય કવલાસ્મતસ્થો ગોવિંદમાત્મને નિશાસ્ત્ર કલહ સ્પૃશન્ત્ય. સખી જો તો ખરે આ ગોકુળની ગાયો અત્યારે ભગવાન નંદનંદનની વેણુનાદને સાંભળી, એ ધવનીને સાંભળી અને એવી મંત્રમુગ્ધ બની ગઈ છે કે પોતાના કર્ણના એ કાનના પડિયા ઊંચા કરીને ભગવાનની વેણુને સાંભળી રહી છે. એ ગાય કેટલી ધન્ય છે કે જે ભગવાન શ્રી કૃષ્ણની અધરમાંથી જે અમૃત વહી રહ્યું છે બંસરી દ્વારા એનું પાન કરી રહી છે. એ નંદનંદનની બંસરી જુઓ, એ ગાયોને જુઓ, એ હરણાઓને જુઓ. એ બધા કેટલા ભાગ્યશાળી છે કે આ બધાને પ્રસાદ મળી રહ્યો છે. આપણી આંખોનું સાફલ્ય કહ્યું છે ગોપી. ભગવાન નંદનંદનના દર્શન કરવા એ જ આપણી આંખોનું સાફલ્ય છે. અનેક શ્લોકોનું ગાન કર્યું વેણુ ગીતમાં. વેણુ ગીત ગાયું. ભગવાનને એક એક ગોકુળવાસીઓ લાડ લડાવે છે. ભગવાનને ભગવાનના એ બધા પ્યારા છે. વેણુ ગીત ગાયું, એની સ્તુતિ કરી છે ભગવાનની. અનેક ગીતો છે ભાગવતજીમાં, અનેક સ્તુતિઓ છે. ભગવાનને ગોકુળવાસીઓ બધા લાડ લડાવે છે. તો આપણે બધાએ ભગવાનના લાડ લડાવવા જોઈએ કે નહીં? કનૈયાના કે ભગવાનના ઘરમાં ચોરી કરે તો ગોપીઓ કાંઈ બોલતી નથી ભગવાનને. તો આપણે બધા સાથે મળી અને ભગવાનના લાડ લડાવીએ. મને એમ થાય છે કે હું થોડા લાડ લડાવી લઉં અને જેને પછી બધાને લાડ લડાવતા લડાવતા જેને રમવું હોય ને બધાને છૂટી છે. બહેનોને રમવું હોય તો ત્યાં આવી શકે છે, તો ભાઈઓ આ બાજુ રહેજો. પણ આપણે બધા પહેલા ભગવાનને હિંચકો નાખીએ, ભગવાનને લાડ લડાવીએ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો
છે ભાગ્ય આજ ગોકુળિયા ગામના ઉગડ્યા છે ભાગ્ય આજ ગોકુળિયા ગામના ઉગડ્યા છે ભાગ્ય આજ ગોકુળિયા ગામના ઉગડ્યા છે ભાગ્ય આજ ગોકુળિયા ગામના પૂરી કરે પ્રભુજીએ જશોદાની કામના પૂરી કરી બાલાએ જશોદાની કામના પૂરી કરે પ્રભુજીએ જશોદાની કામના પૂરી કરી પ્રભુજીએ જશોદાની કામના આ હિરણે આજ મળ્યો અણમોલ લાવો આહિરને મળ્યો અનમોલ લાભો રે આ હિરણે આજ મળ્યો અણમોલ લાવો આહિરને આજ મળ્યો અનમોલ લાભો લાડ લડાવો લાલાને લાડ લડાવો લાડ લડાવો લાલાને જય હો વાંકડિયા વાળ ઓળે અંજલિયા આજો ઘડિયા વાડ કરી અંજલિયા જો વાંકડિયા વાળ ઓળે અંજલિયા આજો ઘડિયા વાડ ઓળી અંજલિયા જો
જબલો પહેરાવી અને કંદોરો બાંધો જબલું પહેરાવીને કંદોરો બાંધો જબલો પહેરાવી અને કંદોરો બાંધો જબલું પહેરાવીને કંદોરો બાંધો પડે નહીં જોજો મારા વાલાને વાંધો પડે નહીં જોજો મારા વાલાને બાંધો પડે નહીં જોજો મારા વાલાને વાંધો પડે નહીં જોજો મારા વાલાને બાંધો રોઈ જો પડે તો તાળે પાડી હસાવો રોઈ જો પડે તો એને તાળી હસાવો રોઈ જો પડે તો તાળે પાડી હસાવો રોઈ જો પડે તો તાળી પાડી હસાવો ઓ લાડ લડાવો લાલાને લાડ લડાવો લાડ લડાવો લાલાને લાડ લડાવો પરમ પૂજ્ય સંત શ્રી દીનદયાલજી મહારાજ પથમેડાથી અહીંયા ઉપસ્થિત છે. સૌ આપણે એમનું સ્વાગત કરીએ છીએ. જય હો. લાંબો આયુષ્ય થવા આશીષ આપજો આયુષ્ય થવા આશીષ આપજો લાંબો આયુષ્ય થવા આશીષ આપજો આયુષ્ય થવા આશીષ આપજો માંગો